لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو الحسن علي بن محمد النقي عليه السلام: من اتقى الله يتقى ومن أطاع الله يطاع. صلوات پر محمد و آل محمد. اللهم صل على محمد وآل محمد. 15મી માહે ઝિલહજની શબ આપણા 10મા ઇમામની વિલાદતે બાસાદતની આ તારીખની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને ઝમાનાના ઇમામની ખિદમતમાં એમના દાદાની વિલાદતની મુબારકબાદ એક બાવાઝે બુલંદ સલવાત વડે પેશ કરીએ. જિક્ર કરવો છે આપણા 10મા ઇમામનો. આપણા 10મા ઇમામની વિલાદતની આ મુનાસિબત છે અને એના બાદ તરત જ હવે ઈદે વિલાયત, ઈદે અકબર, ઈદે ગદીર આવી રહી છે. એટલે કોશિશ કરીશ કે ઈદે ગદીરના બારામાં અને 10મા ઇમામની મુનાસિબતના બારામાં કંઈક વાતોને તમારી સામે પેશ કરું. આપણા 10મા ઇમામ કે જેમની કુલ ઉંમર મુબારક હતી 42 વર્ષ. હિજરી સન 212માં ઇમામની વિલાદત, હિજરી સન 254માં એમની શહાદત. 42 વર્ષની ઉંમરમાં 34 વર્ષ ઇમામની ઇમામતનો સમયગાળો છે. 9મા ઇમામની માફક આપણા 10મા ઇમામ પણ 8 વર્ષની ઉંમરમાં ઇમામતની જવાબદારીને સંભાળ્યા. અને આ 34 વર્ષની અંદર સૌથી લાંબો સમયગાળો કોઈ જાલિમ હુકુમત સાથે હોય તો એ છે મુતવક્કિલ. 15 વર્ષનો સમયગાળો મુતવક્કિલની જાલિમ હુકુમત છે અને 10મા ઇમામની ઇમામતનો જમાનો છે. આપ લોકો જાણો છો, મુતવક્કિલ બની અબ્બાસનો એ ખલીફા છે કે જેણે જાહેરમાં અહેલે બેતનો વિરોધ કર્યો છે, જાહેરમાં અહેલે બેતની મુખાલિફત કરી છે ને દુશ્મની દેખાડી છે. બની અબ્બાસના ખલીફાઓમાં શરૂઆતમાં આવું નહોતું. છઠ્ઠા ઇમામના જમાનામાં મંસૂરે દવાનીકી તો એ જ નારાથી આવ્યો હતો ને હુકુમતમાં કે આપણે આલે મોહમ્મદને રાજી કરવાના છે. ત્યારબાદ હારૂન હતો, મામૂન હતો 8મા ઇમામના જમાનામાં. એ લોકો જાહેરમાં મૌલા અલીની દુશ્મની નહોતા કાઢતા, દુશ્મની નહોતા દેખાડતા, બલકે ઇમામ રઝાને તો બોલાવે છે, ઇહતિરામથી બેસાડે છે પોતાના દરબારમાં, ભલે બળજબરીથી પણ વિલાયત અહેદી પણ આપે છે. બની અબ્બાસના સિલસિલામાં મુતવક્કિલ એક એવો છે કે જેણે જાહેરમાં દુશ્મની કાઢી, મૌલા અલીથી પણ અને ઇમામ હુસૈનથી પણ. આ બંનેની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. મુતવક્કિલે મૌલા અલીની મોહબ્બત રાખવા વાળાઓથી એવો બુરો સુલુક કર્યો, એવી બેરહેમીથી કત્લ કર્યા
એમના ચાહવા વાળાઓને એના નમૂના ઘણા બધા મળે છે અને સાથોસાથ ઇમામે હુસૈનની ઝિયારતની પણ સખ્ત પાબંદી રાખી હોય તો એ છે મુતવક્કિલ. અઝાદારી ઉપર, zikr ઇમામે હુસૈન ઉપર, મૌલા અલીને યાદ કરવા ઉપર. આ સંજોગોની અંદર આપણા 10મા ઇમામ જે વાત ઉપર ભાર મૂકે છે તે છે અમીરુલ મુમિનીનની વિલાયત. ઇમામની ઇમામતને સાબિત કરનારી વાતો અને બાબતોને ઇમામ બહુ તાકીદની સાથે રજૂ કર્યા. સૌથી પહેલા તો અર્ઝ કર્યું ને કે ઈદે ગદીર પણ આવી રહી છે અને 10મા ઇમામનો મારે zikr કરવો છે. રાવીનું નામ છે ઇસ્હાક ઇબ્ન અબ્દુલ્લાહ અલવી. પોતે બયાન કરે છે કે એક દિવસ મારા બાબા અને મારા ચાચાની દરમિયાન ગુફ્તગુ ચાલી રહી હતી કે ઇલ્મી વાત અમે ડિસ્કસ કરી રહ્યા હતા અને એ બંને વચ્ચે કંઈક ઇખ્તિલાફ પેદા થયો. કે છે મારા બાબાનું કહેવું કંઈક હતું, મારા ચાચા કંઈક બીજું કહેતા હતા અને આ બંનેની વાતમાં જ્યારે સહમતિ સમજૂતી ના થઈ એટલે આ બંને લોકો વિચાર કરે છે કે આપણે જઈએ 10મા ઇમામની ખિદમતમાં અને જઈને આપણી વાતને રજૂ કરીએ. મૌલા કોણ સાચું, આમાંથી કોની વાત બરાબર? વાત શું હતી એ જોઈએ ને આપણે. એ બંનેની ચર્ચાની જે કઈ વિગત હતી તે આ કે વર્ષની અંદર એવા કયા 4 દિવસો છે કે જેની અંદર રોજો રાખવાનો સૌથી વધારે સવાબ. વાજિબ રોજા તો ખબર છે ને, રમઝાન મહિનો. મુસ્તહબ રોજા ઘણા બધા છે, બધા સરખા થોડી છે. 4 એવા છે જેનો સવાબ સૌથી વધારે. રાવી કહે છે મારા બાબા કંઈક બીજું કહેતા, મારા ચાચા કંઈક બીજું કહેતા. આ બંને પોતાની વાતને સાચી સમજવા માટે 10મા ઇમામની ખિદમતમાં ગયા. ત્યારે હજી ઇમામ સામરા સુધી નહોતા પહોંચ્યા. એક ગામ છે સરિયા, ત્યાં સુધી હતા અને એ ગામની અંદર ઇમામને મળવા ગયા. ઇમામના દરવાજા પર ગયા, રજા લીધી, દાખલ થયા, સલામ કર્યા, બેઠા. આ લોકો વાતની શરૂઆત કરી પહેલા 10મા ઇમામ કહે છે તમે આવ્યા છો આ વાતની ચોખવટ માંગવા માટે. હા મૌલા, તમે તો જાણો છો, સવાલ પૂછવાની જરૂર નથી ને તમારી બારગાહમાં. ઇમામ કહે છે 4 દિવસો વર્ષના એવા છે જેનો રોજો સૌથી વધારે સવાબ. સૌથી પહેલું 17મી રબીઉલ અવ્વલ. શું છે ત્યારે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ની વિલાદતની તારીખ. ત્યારબાદ બીજો દિવસ 27મી રજબ. ત્યારે વળી શું છે? 27મી રજબ. કેલેન્ડર જોઈ શકો છો તમે તાર મોબાઈલ કાઢીને કે શું છે 27મી રજબના. ઈદે મેરાજ પણ છે અને ઈદે બેહસત પણ છે. આ મુનાસિબત, આ તારીખ. ત્રીજો દિવસ કે જ્યારે રોજો રાખવો સૌથી વધારે સવાબ તે છે 25મી ઝિલકાદ. હમણાં જ મનાવ્યા ને, શું કહેવાય એને? દહવુલ અર્ઝ. અને ચોથો દિવસ કે છે ઈ 18મી માહે ઝિલહજ છે જ્યારે રસૂલે ખુદાએ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને પોતાના વસી, વલી, જાનશીન અને ખલીફા તરીકે નિયુક્ત કર્યા. એક બાવાઝે બુલંદ સલવાત. અને આ રીતના 4 દિવસના રોજાનો સવાબ ઇમામ બયાન કર્યા, 4 દિવસને નક્કી કર્યા અને રાવીને પણ એનો સહી જવાબ મળી ગયો. ખરેખર ઈદે ગદીરના દિવસનો રોજો 60 વર્ષના ગુનાહોના કફારા તરીકે છે. ઈદે ગદીરના દિવસનો રોજો 60 મહિનાનો સવાબ રાખે છે. આ ઘણો જ મુકદ્દસ દિવસ છે. ઇન્શાઅલ્લાહ એ દિવસના ફઝાઇલ પણ આપણે બયાન કરશું કે શું તારીખ છે અને કેટલી બાઅઝમત તારીખ છે. આપણા 10મા ઇમામ એ છે કે જેમને સામરા તરફ લઈ જવામાં આવ્યા હતા ને, મુતસિમના હુકમથી, એના ઓર્ડરથી. 10મા ઇમામને મદીનાથી લઈ સામરા સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા.
રસ્તામાં ઈરાકના જુદા જુદા ગામોમાંથી ઇમામનો કાફલો પસાર થતો હતો. બનવા જોગ એવું કે ઈદે ગદીર અને ઇમામનો કાફલો પહોંચે છે નજફ અશરફમાં. 10મા ઇમામ ત્યાં રોકાય છે, પોતાના કાફલાને અટકાવે છે અને ત્યાં જ ઊભા રહી ગદીરના દિવસે મૌલા અલીની ઝિયારત પડે છે. એવી બા અઝમત, એવી દલીલો વાળી બા મારિફત ઝિયારત ઇમામ આપણને તાલીમ ફરમાવ્યા છે. ગદીરના દિવસે મુસ્તહબ છે કે આ તારીખમાં 10મા ઇમામની આ ઝિયારતને પડવામાં આવે. યાદગાર તરીકે આપણા સુધી પહોંચી છે 10મા ઇમામની આ ઝિયારત. જેવી રીતના ઝિયારત જામે કબીરા, એવી ઝિયારત કે જે બધા ઇમામોના હરમમાં પડી શકાય, એ ઝિયારત જામિઆ પણ આપણને 10મા ઇમામ તરફથી મળી છે. આ ઝિયારત ગદીર પણ આ ઝિયારતની અંદર ફક્ત એવું નથી કે મૌલા અલીના અલકાબ કહીને ફક્ત સલામ કીધા હોય. એ અમીરુલ મુમિનીન તમારા પર સલામ, એ સૈયદુલ વસીન તમારા પર સલામ, એ અમીનુલ્લાહ તમારા પર સલામ, ફક્ત એમ નથી, બલકે એવી વાતો એની અંદર છે કે જો એને જોવામાં આવે, મુતાલિઓ કરવામાં આવે તો ઇમામની ઇમામતની દલીલોને ઇમામ રજૂ કર્યા છે. કેટલા એવા શક અને શુબહા, એવા સવાલોનો જવાબ મળી જાય જો આ ઝિયારતે ગદીર 10મા ઇમામ તરફથી મળી છે ને, એને જોવામાં આવે, વાંચવામાં આવે. આજે જ મુતાલિઓ કરી રહ્યો હતો અને મેં ચાહ્યું કે આ ઝિયારતના અમુક જુમલાઓ તમારી સામે પેશ કરું અને મહેફિલ તમામ. 10મા ઇમામ આ ઝિયારતની અંદર એવા શબ્દો વડે મૌલા અલીને સલામ કરે છે અને સાથોસાથ મૌલા અલીની ફઝીલતો, દુશ્મનોએ જે કઈ સવાલો ઊભા કર્યા છે મૌલા અલીના બારામાં, એના જવાબો બધું ઇમામ આ ઝિયારતની અંદર બયાન કરી ચૂક્યા. તમે જો માહોલ એવો હતો કે એની અંદર મૌલા અલીનો વિરોધ થઈ રહ્યો હતો. એવા માહોલમાં આ રીતના મૌલા અલીના ફઝાઇલ ઈ પણ ઝિયારતની સુરતમાં ખરેખર આ 10મા ઇમામનો કમાલ છે. મૌલા આ રીતના આ ઝિયારતની અંદર બયાન કરે છે, વઅશહદુ અન્નકા લમ તઝલ લિલ હવા મુખાલિફા, એ અમીરુલ મુમિનીન, હું ગવાહી આપું છું કે બેશક હંમેશા તમે તમારા હવાએ નફ્સની મુખાલિફત કરતા હતા. વલિતુકા મુહાલિફા, હંમેશા તકવાના રસ્તા ઉપર તમે આગળ વધી રહ્યા હતા. વઅલા કઝમિલ ગૈઝ કાદિરા, તમારામાં એક કુવત હતી કે તમે ગુસ્સાને પી જતા. વઅનિન નાસ આફિયન વગાફિરા, એ મૌલા અલી તમે ઈ હતા કે જે લોકોને માફ કરી દેતા, દરગુઝર કરી દેતા હતા. વઇઝા ઉસિય અલ્લાહુ સાખિતા, જ્યારે અલ્લાહની નાફરમાની જમીન પર થાતી ને એ મૌલા ત્યારે તમે નારાજ થતા. વઇઝા ઉતી અલ્લાહ રાદિયા, જ્યારે અલ્લાહની ઇતાત કોઈ કરતું ને મૌલા તમે એમાં રાજી થતા હતા. વબિમા અહિદા ઇલૈકા આમિલા, ખુદાની સાથે જે કઈ વાયદો તમારો હતો ને બેશક તમે એના ઉપર અમલ કરતા હતા. વરાઇયન લિમસ્તહફિઝતા, એ મૌલા જે કંઈ પણ તમને કરવાનું ખુદાએ કીધું હતું ને બેશક બહેતર તરીકાથી તમે એની રિઆયત કરી છે. વહાફિઝન લિમસ્તુદિતા, જે કંઈ અમાનતો ખુદાએ તમારી પાસે રાખી હતી એની તમે બહુ બરાબર રીતે હિફાજત કરી છે. મુબલ્લિગન મા હુમિલતા, જે કંઈ પહોંચાડવાનું તમારે હતું, જે કંઈ લોકોને સંદેશો આપવાનો હતો બરાબર રીતે તમે પહોંચાડી દીધા છો. વમુંતઝિરન મા વઉદતા, ખુદાએ જે કંઈ વાયદો કર્યો ને તમારી સાથે તમે એના ઇંતજારમાં હતા. અને ત્યારબાદ લોકો કહે છે ને, કેવા કેવા ઇલ્ઝામ લાગતા હોય ને કે ભાઈ મૌલા અલીને તો પોતાના હકની કઈ પડી ના હતી, મૌલા અલી પોતાને જ ચોથી મંજિલ ઉપર સમજતા હતા, એટલે તો રાજી ખુશી ચોથી ખિલાફતને કબૂલ કર્યા, પેલા 3 ખલીફાઓને મશવરા આપ્યા, અને આ બધું કઈ પ્રોબ્લેમ ઈ લોકોમાં હતો જ નહીં, આ તો બધું આપણે ઊભું કર્યું છે. ના, એવું નથી. અલી ઇમામ છે, કોઈ માને કે ન માને.
અલી હુજ્જતે ખુદા છે, લોકો એને કબૂલ કરે કે ના કરે? આ બાબતનો જવાબ ઇમામ આ રીતના આપ્યા છે. છેલ્લો જુમલો આજની આ તકરીરનો, વ અશહદુ અન્નકા મત્તકૈતા વારિઆ વલા અમસકતા અન હક્કિકા જાઝિઆ. હું ગવાહી આપું છું એ અલી, તમે જે કંઈ પણ વર્તાવ કર્યો છે તમારા હક છીનવાઈ જવા બાદ, એ તમારી કમજોરી, નબળાઈ કે ફેબલેસ નહોતી. વલહજમત અન મુજાહદત ગાસિબીકા નાકિલા. તમે એવી રીતના તમારા હકને એમનેમ જાવા નથી દીધો. એવું નહોતું કે તમે તમારા હકને મેળવવામાં કમજોર હતા, નહીં, બલકે તમે તમારા આ હકને જાવા દીધો છે, એનાથી મોઢું ફેરવા છે, અને તમે તલવાર નથી ઉઠાવ્યા, એની પાછળ એક મોટી મસલહત હતી. કોઈએ તમને સુસ્ત અને કમજોર નથી બનાવી દીધા. તમારા અંદર કોઈ જાતની ખામી કે નબળાઈ ના હતી. અને એવું પણ નથી વલા અવહરત રિઝા બિખિલાફ મા યુરદિલ્લાહુ મુદાહિના. એવું નથી કે જે વાતમાં ખુદા રાજી હતો તમે એ વાતને અંજામ ન આપ્યા અને અલ્લાહના હુકમને હલકો લેખા હોય, નહીં, હરગીઝ નહીં. બલકે એ અલી બન્યું છે એવું, વલા વહંત લિમા અસાબક ફી સબીલિલ્લાહ. ખુદાની રાહમાં અલી તમે ક્યારેય કમજોર દેખાણા જ નથી. હંમેશા શુજાઅતની સાથે આગળ વધ્યા છો. વલા વઉફતા વલસ્તકંતા અન તલબ હક્કિકા મુરાકિબા. એવું નથી કે ડરના કારણે તમે આગળ નથી વધ્યા અને તમારા હકને બળજબરીથી હાસિલ નથી કરી લીધા. મઆઝલ્લાહ, ખુદાની પનાહ, એવું નથી. બલ ઇઝ ઝુલિમતા ઇહતસબતા રબ્બક વફવઝતા ઇલૈહિ અમરક. બલકે એ અલી તમે એવા હસ્તી છો કે તમારા પાસે કુદરત હોવા છતાંય તમારા પર જુલ્મ થયો છે, અને આ જુલ્મના મુકાબલામાં ખુદાના દીનની ખાતર તમે આ જુલ્મને પોતાની જાત ઉપર સહન કરી લીધા. અને આટલું જ નહીં, બલકે તમે તમારા આ કામને ખુદાના ઉપર સોંપી દીધા છો કે ખુદાયા તું જાણી લેજે આ દુશ્મનોથી, ખુદાયા તું સમજી લેજે આ ગાસિબોની સાથે. ઈ હક કે જે તારા નબીના જરિયાથી મને મળ્યો હતો, આ જુલ્મના લિહાઝથી તારા દીનની હિફાજતની ખાતર અલી ચૂપ છે અને એનો હિસાબ રાખે છે ખુદાના ઉપર. અને આ રીતના મૌલા બયાન કરે છે કે અલી પોતે હક પર હતા, પોતાને હક પર જાણતા હતા. બીજાઓનો જો કોઈ મોકા ઉપર સાથ આપ્યો, એમની મુશ્કેલીઓને હલ કરી છે, એમને મશવરા આપ્યા, હકીકતમાં એમનાથી હમદર્દી નથી, દીને ખુદાની સાથે હમદર્દી છે. દીનને બચાવવાના ખાતર અલી આટલી બધી કુરબાની આપ્યા. અને ખરેખર આ અલી પર થયેલા જુલ્મનો બદલો તો ખુદ ખુદા જ ઝાલિમોથી સમજવાનો છે. મહેફિલ તો મેં પડી નાખી, પણ 10મા ઇમામની જે હદીસને હું શરૂઆતમાં પડ્યો એનો તર્જુમો પણ નથી કર્યો. એને બયાન કરીને હું દુઆ કરું છું આપણા 10મા ઇમામ ઇમામ અલી નકી અલૈહિસ્સલામ. પોતાની એક હદીસમાં ફરમાવે છે, મન ઇત્તaqલ્લાહ યુત્તકા વમન અતા અલ્લાહ યુતા. જે કોઈ અલ્લાહનો તકવા દિલમાં રાખશે ને, ખુદાનો ખૌફ અને ખુદાની પરવાને રાખીને આગળ વધશે ને, ખુદા એની હિફાજત ફરમાવે છે, એને બચાવનાર ખુદા છે. અને આટલું જ નહીં, જે કોઈ અલ્લાહની વાત માનતો હોય, ખુદાના હુકમનું પાલન કરતો હોય, ખુદાની ઇતાઅત કરતો હોય ને, લોકો પણ એની વાત માનવા લાગી જાય છે. લોકો પણ એના હુકમને માનવા લાગે છે, એના કામની અનુસરવા લાગે છે. આ ખરેખર એવી સારી વાતને ઇમામ બયાન કરે છે
કે પોતાની હિફાજતને ખાતર તકવાએ ઇલાહી જેવી બહેતર કોઈ ચીજ નથી. અને જો આપણે ચાહતા હોય આપણે સીધા રસ્તા પર છીએ, બીજાઓને પણ આપણે સારી ભલામણો કરી અને લોકો મારી વાત માને, તો ફક્ત ખુદાના હુકમનું પાલન કરીએ. આપણે અમલ કરશું ને તો આપણી વાત જરૂર અસર રાખશે, બીજા પણ એને સાંભળીને અમલ કરવા લાગશે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા 10મા ઇમામના વાસ્તાથી, એમના વસીલાથી તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, ઇમામની તાલીમાત પર અમલ કરવાની, બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમા. દુનિયામાં ઇમામની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા અહેલે બેતની મોહબ્બતને અમારા દિલોમાં વધારે કર. મરવા સુધી આ મોહબ્બતને અમારા દિલોમાં બાકી રાખ. અમારી નસ્લોમાં પણ આ મોહબ્બતને કાયમ રાખ. પરવરદિગારા, દુનિયામાં જે કોઈ પણ અહેલે બેતના ચાહવા વાળાઓ જ્યાં પણ છે, તેમની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર. અમારા આમાલ થકી એમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમા. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.